ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું ડૉક્ટર ફોઝિયા પઠાણ અને આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમના બીએના એમસીક્યુ જોઈ રહ્યા છીએ. ઓલરેડી આપણે 50 એમસીક્યુ જોઈ ગયા છીએ આગળની વિડીયોમાં. 51મા એમસીક્યુથી સ્ટાર્ટ કરીશ. જો તમને આ વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો, જેથી એમને પણ ઉપયોગી નીવડે. થેન્ક યુ વેરી મચ. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? બરાબર, તો સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ બીજા ચોખ્ખું વર્તમાન મૂલ્યના નામે ઓળખાય છે. નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકોનું છે? તો માલ વપરાશને યોગ્ય બનાવવું એ કાર્ય બજારીય સંચાલકોનું છે. સૌથી ઇઝી ક્વેશ્ચન છે, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તો આન્સર આવશે સંચાલન. એના પછી 54 ક્વેશ્ચન નંબર, આયોજન પ્રક્રિયાનો અંતિમ તબક્કો જણાવો. તો આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો યોજનાનું મૂલ્યાંકન કરવું. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહે છે? તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને તાબેદાર કહે છે. માનવ સંસાધનનું મુખ્ય કાર્ય કયું છે? માનવ સંસાધનનું મુખ્ય કાર્ય કર્મચારી આયોજન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? ભાઈ, તો તેને શું કહેવાય? અભિપ્રેરણ. બરાબર. એના પછી તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું? જવાબ આવશે માહિતી સંચાર. એના પછીનો ક્વેશ્ચન છે 59, બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? ભાઈ, બ્રાન્ડિંગ શું છે? પોતાની વસ્તુને આગવી કરવી બીજા કરતાં. બરાબર, એટલે અહીંયા આવશે હરીફોની પેદાશથી પોતાની પેદાશને અલગ બનાવવાનો. 60મો ક્વેશ્ચન, વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? બરાબર, તો જવાબ આવશે ગાંધીજીએ આપ્યો છે. કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? તો ભાઈ, રાષ્ટ્રીય સ્તરના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? ઉચ્ચ સપાટી સંચાલનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? તો વિશિષ્ટીકરણ. મે બી આ ક્વેશ્ચન રિપીટ થયો છે. નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. ભાઈ, આયોજન એ સતત પ્રક્રિયા છે. આપણે રોજે અથવા તો જે બી પીરિયડ વાઇઝ છે, બરાબર, આયોજન કરતા રહેવું પડે, નહીંતર આપણું કાર્ય વ્યવસ્થિત સ્વરૂપે ન થઈ શકે. કયા વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે? બરાબર, તો રૈખિક વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે. 66, કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? ભાઈ, કર્મચારીઓ ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે? ભાઈ, બઢતી એ નોર્મલ છે. ફાઇનાન્શિયલ ઇન્ક્રીમેન્ટ બઢતી થાય તો ફાઇનાન્શિયલ ઇન્ક્રીમેન્ટ પણ થાય. નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? નેતૃત્વના અમલ માટે સંચાલકોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક બજાર. એના પછી ક્વેશ્ચન, જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય? બરાબર, ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે કોઈ નથી, સીધું વેચાણ કરે છે, માટે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત કયા વર્ષથી થઈ? તો 1991થી થઈ. આ તમને અર્થશાસ્ત્રમાં પણ ક્વેશ્ચન ઉપયોગી નીવડશે. એના પછી 72મો ક્વેશ્ચન, એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે સામૂહિક રીતે કર્યા કરી શકે નહીં, પરંતુ કાર્ય કરી શકે તે માટે. હે ને, અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. રચવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે? તો વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તો ભાઈ, સંચાલન કહે છે. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે? બરાબર, તો જવાબ આવશે પ્રશિષ્ટ વિચારધારાઓ. અને છેલ્લું ક્વેશ્ચન છે
ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારી કેન્દ્ર સરકારે શેની રચના કરી છે? તો નીતિ આયોગની રચના કરી છે.